આજે વહેલી સવારથી જ ગોંડલમાં જે ચર્ચા હતી એ ચર્ચાનું કારણ પણ બની હતી ને ખાસ કરીને જો વાત કરવામાં આવે પાટીદારના નેતાઓ છે એ લોકો ગોંડલ પહોંચ્યા હતા ને એ લોકો બાદ સામે ગણેશ ગોંડલ દ્વારા પણ ક્યાંક વિરોધ કરવામાં આવ્યો હતો ને દરેક લોકો એક બાદ એક મેદાન આવી ગયા હતા. પરંતુ અંતે થયું એવું કે અલ્પેશ કથિરિયા છે એ સીધા જ ખોડલધામ પહોંચી ગયા હતા ને આજે સમગ્ર વિવાદ છે તે હવે સામે આવી રહ્યો છે. ખાસ કરીને અનેક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આજે આ જ સમગ્ર વિષયને લઈને વાત કરવી છે અને મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. જગદીશ, સમગ્ર વિવાદને લઈને તમે શું કહેવા માંગો છો? બેન, આપણે જે કહેવા માંગીએ સત્ય છે એ કહેવા માંગીએ છીએ. આપણો કોઈ પક્ષ નથી. આપણે નિષ્પક્ષ રીતે જે ચાલી રહ્યો છે ડ્રામા પોલિટિકલી એના વિશે કહેવા માંગીએ છીએ. રાહત ઇન્દોરીનો એક શેર છે કે झूठों ने झूठों से कहा कि सच बोलो, झूठों ने झूठों से कहा कि सच बोलो और सरकारी फरमान हुआ है कि सच बोलो. अंदर तो झूठों की पूरी मंडी भरी है, बाहर बोर्ड पे लिखा है सच बोलो. એવી હાલત છે ગોંડલની. પેલા કેન્દ્રીય મંત્રી અને સાંસદ ભાજપના, ધારાસભ્ય ભાજપના, સરકાર ભાજપની, રાજ્યમાં પણ કેન્દ્રમાં પણ પાટીદારો જે ફરિયાદ કરે છે કે પાટીદારો ઉપર જુલમ થઈ રહ્યો છે એવી ફરિયાદ જે કરે છે એ ભાજપના, પીડાઈ રહ્યા હોવાનું કહેવાય છે એ ભાજપના, અને જેની ઉપર આળ છે કે જેના કારણે લોકો પીડાય છે એ જીતે છે પણ ભાજપ તરફથી. આ તો ગજબ કહેવાય. એટલે આ આખે આખો તળિયાનો માલ નથી, નળિયાનો છે. ગોંડલમાં શું થઈ રહ્યું છે બધાની નજરમાં 2027 ની ધારાસભાની ચૂંટણીનું પ્લેટફોર્મ બાંધવાની વાત છે કે જયરાજસિંહ જાડેજાનું વર્ષો પરંપરાગત જે શાસન ચાલ્યું આવે છે એની જગ્યાએ અમારે એટલે કે જે અલ્પેશભાઈ હોય, જીગીસાબેન હોય, કોઈ પણ હોય, તો ખોટું કાંઈ નથી કહેતા આપણે. એ ભલે કોશિશ કરવી જ જોઈએ, એને અધિકાર પણ છે. વાત મૂળ ઈ છે એમ કહું છું. વાત ન્યાય અન્યાય ની કે ક્ષત્રિય વર્સિસ પાટીદારો ની કે પાટીદારો પીડાય છે ને આ બેન કે આ ભાઈએ જ ન્યાય અપાવ્યો છે ને આખી સરકાર જે છે એ નિકમ્મી સરકાર થઈ એવું સાબિત થઈ એવું થોડું હોય. ભલામણ તમારી સરકાર, તમારા ધારાસભ્ય, તમારા મંત્રી, તમારા પીડા આપનારા, તમારા પીડા સહન કરનારા, તમારા ફરિયાદ કરનારા, તમે ઉકેલે તમારી પાસે. તો આ કોને કોણ કેવા જાય છે? મને તો ઈ થાય. પણ જેમ અત્યારે અલ્પેશભાઈ કથિરિયા, જીગીસાબેન વગેરે ગોંડલમાં ગયા, એની ગાડી ઉપર પથ્થરમારો થયો, પત્રકારોએ પૂછ્યું કે આ તમારી ઉપર પથ્થરમારો થયો, તમારો જાકારો મળ્યો છે એવું લાગે છે, આમ છે તેમ. અલ્પેશભાઈએ શું કીધું? એ કે થવો જ જોઈએ, પથ્થરમારો નહીં, હજી વધુ વિરોધ થવો જોઈએ. અને એ તો આ લોકતંત્રમાં મજા આવશે જેટલો મારો વિરોધ થશે, કારણ કે 2027 એનો જવાબ આપીશું. હવે તમે વિચાર કરો, મેં જે શરૂઆતમાં વાત કરી એ જ વાત છે ને. મૂળ મુદ્દો ક્યાં છે? 27 ની ધારાસભા લડી લેવી છે. તો વાંધો નહીં, લડી લ્યો, પણ તમે લડાવીને લડી ન લ્યો. ક્ષત્રિય વર્સિસ પાટીદાર કરીને લડી ન લ્યો. તમે એટલે કે અલ્પેશભાઈ હોય, જીગીસાબેન હોય, વરુણભાઈ પટેલ હોય, બોગરા સાહેબ હોય, કોઈ પણ હોય, તમે ગોંડલમાં થાણું સ્થાપીને આવો. ગોંડલની પ્રજાને બહેતરીન સુશાસન અત્યારે ધારો કે એ તમારી દ્રષ્ટિએ જેને પીડા તમે કયો છો એ પીડાનો અહેસાસ થતો હોય, તમે એને સોનાના સોનલા બતાવો. તો જનતા તો આફ્ટર ઓલ 5 વર્ષે એક વખત બટન દબાવવાનું આવે છે, આરામથી બધો ફેસલો થઈ જાય એમ છે. એમાં આવો એકબીજા જે શહેરી ગલીઓમાં યુદ્ધના મોરચા, ગ્રહ યુદ્ધ જેવી સ્થિતિ કરવાની ક્યાં જરૂર છે એમ કહું. આ જે બળાબળના પારખા છે એ બંને પક્ષે, જો કોઈ ગોંડલ ગણેશે પણ આવી તમે કે છે બધા કે ભાઈ એને એમ કે પડકાર ફેંકો તો માનું ધાવણ ધાબ્યા તો હાલે આવજો, ઈ અન્ડરસ્ટેન્ડિંગ બરાબર નથી થયું વાક્યનું. ચોખ્ખે હજી એના વિડીયો મોજૂદ છે. એને શું કીધું વર્ડ્સ ટુ વર્ડ્સ કહું છું
કે તમારે જો કાંઈ વાંધા વચકા મારી સામે હોય તો અક્ષર મંદિર પાસે ગીતા નિવાસ નામનું મારું મકાન છે, અને મારી આ ગાડી આટલા આટલા વિસ્તારમાં એટલા ગોંડલમાં સવારથી સાંજ સુધી ફરે છે. તમને વાંધો હોય મને આડા ઉતરી જોજો. એટલે કે તમને એમ લાગતું હોય કે હું ગુંડો છું દાખલા તરીકે, તો તમે મને પૂગી જાજો, ચોખ્ખી વાત છે. એમાં તમે ગોંડલ નહીં આવતા એવું નથી, અને એમે નથી કીધું તમારી માનું ધાવણ થયું તો ગોંડલ આવજો, એવી વાત નથી. ગોંડલમાં તો રહે છે ને, ગોંડલ વિસ્તાર આખે આખો જે છે બેન, એમાં 3.5 લાખ લોકો મતદારો છે. એમાં બાકી ઇતર વર્ગના છે 8,000 લોકો ક્ષત્રિય છે, અને 90,000 લોકો પાટીદાર છે. બોલો, હવે જો ઈ પાટીદારો ધારો કે પીડાતા હોય, જે રીતે આક્ષેપ છે એ રીતે, તો ભાઈ શું કામ છૂટે? અને અરે બે ઘડી માની લો કે ધાક ને ધમકી ને ફલાણું ઢીકણું. હું એમ કહું, જે રીતે આજે ગણેશ ગોંડલની ફેવરમાં તમને બજારમાં 10-15 હજાર માણસો જોવા મળ્યા, ભલે એને ગોઠવા હોય, હું નથી કહેતો સ્વયંભૂ છે, પણ તમારું પણ આયોજન હોય ને. પાટીદારો ક્યાં ગયા? તો આ જીગીસાબેન અને ભાઈ અલ્પેશ કથિરિયા આવ્યા તો 80-90 હજાર પાટીદારો છે. તો એમાંથી કમસે કમ 50% આવ્યો તો 30-40 હજાર પાટીદારો બજારમાં જોવા મળવા જોઈએ. 200-500 હતા, અને પછી બુદ્ધિપૂર્વક તમે જુઓ થોડા ઘણા આયલા, માર તૂટે એટલે કે પથ્થર મારો થયો ને આ થયું બધું થયું. હવે અત્યારે હું ને તમે જયારે ચર્ચા કરીએ છીએ 2:45 વાગે, ત્યારે મેસેજ એવા મળે છે કે ઈ પછી આ યાત્રા આખો દિવસ જે રોકાવાના હતા એને બદલે ઈ પૂરું કરી અધૂરું મૂકી, એટલે કે કદાચ સરકારે કીધું હોય કે રામ જાણે, એ મૂકીને હવે ટૂંકમાં ઈ યાત્રા પૂરી કરીને ગોંડલ છોડી દીધું. તો જર્નલ પત્રકાર તરીકે આપણે એમ કહીએ છીએ, કોઈ રૂપાળા નથી આપણે. મેં વારંવાર કહું છું કે જયરાસિંહ આપણા માસીના છોકરા નથી ને અલ્પેશભાઈ આપણા શત્રુ નથી, પણ જે તમે જ્ઞાતિગત વાત કરો છો કે પાટીદારો સહન કરે છે ને દરબારો સહન કરાવડાવે છે, એ વાત એટલી ગળે ઉતરેવી નથી જેટલી આ લોકો કહી રહ્યા છે. અને બે ઘડી માની લો કે એવું હોય, બધા એમ ના માને કે તમે અહીંયા રાજકોટમાં બેઠા બેઠા બોલો. રાજકોટમાં ગોંડલ છે ને વેતેકનું છેટું છે ને 500 વખત તમે ગયા છીએ. જયરાસિંહ તો ગઈકાલથી ઓળખતા થયા, બે ઘડી માની લો. આની પેલા ગોંડલમાં અમે જતા ત્યારે જયરાસિંહ મારો નામની ખબર નથી કે આવો કોઈ પ્રાણી જીવે છે. એટલે એને જીવવાનો, અને હવે બધા કે છે બુદ્ધિપૂર્વક, જે કોઈ મને તો કે છે આપણી પાસે ટાઈમ નથી, પણ મિત્રો ચાહકો હોય આપણને કે સાહેબ તમારા ઉપર આવું આવું કે છે કે કા જયરાસિંહથી તમે ડરી ગયા, કા તમે પૈસા લઈ લીધા, વગેરે વગેરે. હવે એ તો જે જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હું તમને એમ કહું કે મેં પૈસા લઈ લીધા કે હું ડરી ગયો, તો 90,000 પાટીદારો એ પૈસા લઈ લીધા, મતદારો થી બધા પૈસા લઈ લીધા, બધા ડરી ગયા. અને 18 વરણ 2.75 લાખ છે, એમાં 8,000 ક્ષત્રિયને બાદ કરો તો 2.60 લાખ, 2.5 લાખ લોકોએ પૈસા લઈ લીધા અને ડરી ગયા. શું કામ છૂટે છે? અને એક છૂટે છે એમ નહીં, જયરાજસિંહ કે ગણેશ કે ગીતાબાને છોડો, ત્યાં માર્કેટિંગ યાર્ડ છે, નાગરિક બેંક છે, જિલ્લા તાલુકા પંચાયત છે, બાકીને બધું છે. તો આ બધી એમાંય તે પાટીદારો જ છે, એમાં બધામાં ક્ષત્રિયો નથી. એક ટિકિટ ને વાત કરો ધારાસભાની, બાકીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, માર્કેટિંગ યાર્ડ સહિતનું, જેના માટે થઈને આમ જુઓ ને તો બધા કે છે મધના પૂડા જેવું છે માર્કેટિંગ યાર્ડ. એશિયાનું ફર્સ્ટ નંબરનું માર્કેટિંગ યાર્ડ હોવાનું કહેવાય છે. બંને બાજુ તમે આજે જાઓ કે ગમે ત્યારે જયારે જણસો લેવાની વાત મોસમ આવતી હોય, મોસમમાં જાઓ, બંને તરફ ગોંડલની બંને તરફ, રાજકોટ થી ગોંડલ જાઓ તો પણ, જુનાગઢ થી ગોંડલ આવો તો પણ, બંને તરફ 5-5, 7-7 કિલોમીટર લાંબી લાઈનો હોય છે જણસો ભરેલી ગાડીઓની. હવે જો ત્યાં અન્યાય થતો હોય, ખંડણી ઉઘરાવાતી હોય, પૈસા આપતા ન હોય, ટેકાના ભાવે લેવાતું ન હોય, કે બીજી કોઈ પીડા થતી હોય, તો કોઈ ન્યાય એવડી લાંબી લાઈન 7-7 કિલોમીટરની લાગે શું કામ? ને એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગણાય શું કામ? જેને અચ્છા બેન જીગીસાબેન કે અલ્પેશભાઈ કે આપણે, હું કહું લોકશાહીમાં બધાને બધો અધિકાર છે બોલવા કરવાનો, પણ તમને તમે એટલે કે તમે જેમ કહો છો કે પાટીદારો પીડાય છે, તો ક્યાં પીડાવાળા માણસો તો હોવા છે ને, શેરી ગલી ઉભરાય ન જાય, હિજરત ન કરી જાય લોકો.
હાલો હું તમને પહોંચી નથી શકતો. દાખલા તરીકે કચ્છમાં એક જમાનામાં કચ્છમાં પાણીનો અભાવ હતો, અછત હતી. તો શું થતું? દર ઉનાળે મેં એટલે ખાલી મેં જગદીશ મહેતાએ નહીં, રાજકોટના જેટલા છાપાવાળા છે, આજથી 20-25 વર્ષ પહેલાના છાપા તમે ઉખેડી જુઓ. જનસત્તા, જય હિન્દ, ગુજરાત, સંદેશ, ભાસ્કર ત્યારે હતું નહીં, આ બધા છાપા તમે ઉખેડી લ્યો. દર ઉનાળે તમામ પત્રકારો કચ્છમાં ધામા નાખીને પડતા અને અમારા હેડિંગ હતા કે કચ્છના ટોડલે તોરણને બદલે તાળા. લોકો હિજરત કરી જતા. ભાઈ પાણી નથી, જીવવું કેમ? તો જો પાણી નથી, લોકો હિજરત કરી જતા અને મુંબઈ થી માંડીને વિદેશમાં વસી ગયા કચ્છ, અને કચ્છ વેરાન થઈ ગયું. કચ્છ એટલે હિજરત, કચ્છ એટલે દુષ્કાળ, કચ્છ એટલે વેરાન, કચ્છ એટલે બંજર જમીન, કચ્છ એટલે રેતી, કચ્છ એટલે ફલાણું. કચ્છમાં લગભગ કોઈ સારી વાત આવતી નહીં. તો લોકો, જે તે સમયની વાત કરું છું, લોકો હિજરત કરી જતા હતા. તો ગોંડલમાં ત્રાસ છે, ખંડણી ઉઘરાવે છે, માથાકૂટ છે, જમીન પડાવી લે છે, જે કઈ આક્ષેપ છે તે. તો એલા ભલા માણા, સરકાર તમારી, મંત્રી તમારા, ધારાસભ્ય તમારા, બધે માર્કેટિંગ યાર્ડથી માંડીને સંસ્થામાં તમારા બધા, અહીંયા રાજ્ય સરકાર છે, પોલીસ તંત્ર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે. તો આ બધા નિષ્ફળ ને તમે 3-4 જણા સાચા. એટલે સમજવું પડે એમ છે. આ શું કામ આપણે કહે છે, દુનિયા ગમે તેમ કે બેન કે જયરાસિંહ બાપુ થી ફાટી પડ્યા, જયરાસિંહ બાપુએ પૈસા આપી દીધા. હવે છોડો યાર, 35 વર્ષ જેને ઓળખતા નથી લોકો ગમે એમ બોલે. 35-40 વર્ષની અમારી કેરિયર છે, કોઈ એમ કહી દે રાતી પાઇપ લીધું તો મરદનો દીકરો હોય તો. અમે તો જીવીએ છીએ એટલામાં અમારી એટલે કે જર્નાલિસ્ટ તરીકેની આપણી બધાની ભૂમિકા શું હોય? બે સમાજ કોકના ઉશ્કેરાવાથી ઉશ્કેરાઈ જવો ન જોઈએ અને હતાહત ન થવા જોઈએ, ખોટો ટકરાઈ જવો ન જોઈએ. એટલે અને બીજું તમારી પાસે છે જ ને શસ્ત્ર. તમે એમ કે જીગી સાહેબ એમ કે અલ્પેશભાઈ એમ કે અમે ન્યાય અપાવવા નીકળે તો આ સરકાર તો નિકમ્મી થઈ ને, એનો અર્થ એમ થયો ને. એનું ગુજરાતી શું થયું? તમે જ જો ન્યાય અપાવવાના હો તો આને રાજીનામું આપી દેવું જોઈએ બધાએ. તો ભલા માણસ કઈક વરે પડે એવી વાત કરવી જોઈએ. એટલે તમને અધિકાર, બેન જીગીસાબેન ને પણ આંદોલન કરવાનો અધિકાર, કથિરિયાભાઈ ને અધિકાર, વરુણભાઈ ને અધિકાર, જેટલા પણ મેહુલ બોગરા સાહેબ, વેલકમ. લોકશાહીમાં શું હોય બીજું? પણ તમે એમ કહો કે અમે આ પાટીદારો અન્ય, તો તમે બધા ભાજપમાં શું કામ છો ભાઈ? જો ભાજપની સરકાર કઈ કરતી ન હોય, અત્યારે બધા કે છે પોલીસ ઉપર ધોંસ બોલાવે છે, પોલીસ છે એને ખેસ પહેરી લેવો જોઈએ આમને. એટલે ભાઈ તમારી ને તમારી છે, પણ હું તો એ તો કહું છું, પોલીસ એ કોની છે? કોંગ્રેસની છે, આમ આદમી પાર્ટીની છે. એટલે રાજ્ય સરકારની પોલીસને કોઈ પક્ષ હોય અને માની લો કે પક્ષપાત કરે છે, તો તમારા ગૃહમંત્રી, સરકાર તમારી છે, તો ગૃહમંત્રી ન કહેવાય કે ભાઈ આટલા મારી પાસે આ રહ્યા અપરાધોની જે આખી ફાઇલ છે, આ ભાઈને ઠાહી દો. અને પોલીસ કઈ કાર્યવાહી નથી કરતી, તમે બદલી કરાવી દો તમારે. એટલે તમારું ક્યાંય કઈ ઉપકતું નથી, ખાલી અહીંયા ઉલ્લુ બનાવવા આવી, એનો શું મતલબ? આખી ગોંડલને ગધેડે ચડાવવાનો. અને ગોંડલમાં આવું બધું હોય, જે જુલ્મો સિતમ તમે જે કહો છો એને, કે ગોંડલમાં એવું હોય તો બજારોમાં રોનક શેની જોવા મળે? તમે ફરો તો સહી, ગોંડલમાં જાઓ તો ખરા, પૂછો. એટલે આખું કૌભાંડ તમારું રાજકારણીઓનું છે ને, જનતાને ક્યાં પત્ર ખાંડો? જેથી રીબડાનો ત્રાસ હતો એમ માનવામાં આવતું હતું, રીબડામાં મહિપતસિંહ બાપુનો ત્રાસ કે દબદબો જે કયો, ત્યારે કેશુભાઈ જે છે જયરાસિંહ બાપુને ઉભા કરે. તો તમને જયારે જરૂર પડે ત્યારે જયરાસિંહ બાપુ હોના ના. હવે પછી તમને એમ લાગે કે આ તો આપણને ફાડી ખાય એમ છે ને, અહીંયા પરંપરાગત શાસન છે એટલે હવે તમને કઠવા માંડ્યું, તો તમે આના પાયામાં તો તમે જુઓ, તમે એટલે ભાજપ. તો હવે તમારી ભૂલ છે, સમાજને શું કામ માથે રેડો છો? માની લ્યો. અને જો ભૂલ હોય તો આખી જનતા બેવકૂફ. 3.25 લાખ લોકોમાં બુદ્ધિ નથી, 3.25 લાખમાં કોઈ મરદ નથી, 3.25 લાખમાં બધા જ પૈસાથી ખાઈ જાય છે, 3.25 લાખ લોકો દલાલ છે, 3.25 લાખ લોકોમાં તમારા સિવાય કોઈમાં કઈ નથી. તમે જ બુદ્ધિશાળી, તમારામાં જ હિંમત. તમારી મેં જ હવા હૂંટ ખાધી, બાકી બધા એમનેમ છે, બકરીના પીને ઉભા થયા. શું વાત કરો ભલા માણસ? આખા ગોંડલ ઉપર તમે તો કાયદેસર એમ કહી રહ્યા છો કે તમે બધા નિકમમાં છો. ગોંડલ ને ગોંડલ આસપાસના ગામડા એવું હોય ક્યાંય? અને જે જમાનામાં આવું હતું તે દિવસે કદાચિત હોઈ શકે,
હવે યાર લોકતંત્ર છે, ગદ્દાફીનું નથી હાલતું, લોકોએ ભૂહી માર્યા એની હમ રિવોલ્વરથી, લીબિયાના હમ શાસક. હમ હવે એવું આ તંત્ર તો લોકતંત્ર નામની કોઈ ચીજ છે કે, અને છે તમ તારે ઉલાડી નાખો, ઉભા રહ્યો ને ચૂંટણીમાં, હાલો ત્રાસ છે, જયરાજસિંહ બાપુનો ત્રાસ છે, બે ઘડી માની લ્યો, ઓકે, આપણે કાંઈ સર્ટિફિકેટ આપતા નથી કે ઈ હુવાળા છે. હમ હું બેન તમને એક કહું, ચિમનભાઈ પટેલ હમ એના વખતમાં લતીફ થઈ ગયા હમ અમદાવાદનો બુટલેગર. એ હમ લતીફ શું હતું, એ હવે જો અત્યારે જેમ જીગીસાબેન નીકળે એમ તે દિવસે કોક જીગીસાબેન એમ કે લતીફ ને હા, તો લતીફ શું છે તમને જ ખબર પડે ને સરકારને ખબર ન હોય? ચિમનભાઈને ખબર નથી લતીફ શું છે? એ હમ લતીફને હું લવજીભાઈ માનતા હતા હારા. હમ સંતોકબેન જાડેજા, હમ સંતોકબેન જાડેજા શું હતા કોને ખબર નથી? તો ચિમનભાઈની સરકારમાં હતા કે નહીં, મંત્રી ધારાસભ્ય બધું. હમ અત્યારે તમે જો કાંદલભાઈ જાડેજા, એ શું છે? હમ ભલે તમે ધારાસભ્ય છે તો આપણે આ લોકશાહી છે એટલે બધું માનીએ છીએ, એની જે છાપ છે એ શું છે મને તમે કયો. તો એ છે કે નહીં સરકારના પહેરેદાર તો છે કે નહીં, ટેકો આપે છે કે નહીં રાજ્યસભામાં? હમ દીનુ બોઘા સોલંકી કોડીનાર શું છે? છાપા સ્વયં લખે છે, આપણે નથી કહેતા હો, છાપા સ્વયં લખે, મીડિયા સ્વયં લખે. એક તમે ગૂગલમાં સર્ચ કરીને બોલો કોન્ટ્રોવર્સી ઓફ દીનુ બોઘા સોલંકી, આખી દુનિયાની બધી વિગત આવી જશે. હમ તો તમારે એ છે કે નહીં ભાજપમાં? હમ તમને અહીંયા વાત જયરાસિંહ એમ કે ગોંડલમાં કોઈએ ટિકિટની માગણી ન કરવી અથવા તો મારો દીકરો જ લે તો તમને એ કઠે છે. જયેશભાઈએ કીધું લ્યો રાદડિયાએ કે મારા બાપુજીની આ ખેતી છે, કોઈની મજાલ નથી કે અહીંયા કોઈ શું કે ચા કરીને જાય, લ્યો હાલો. તો તમારા આપકા ખૂન ખૂન અમારા ખૂન પાની. એટલે જયરાજે કે ઈ જ નડે છે તમને, આ કે નહીં. સવાલ એ છે કે તમે જે આંદોલન કરવા નીકળ્યા છો ગાડીમાં બેસીને, તમારે ઘડીક આટો મારીને વયું જવું છે, છાપામાં ફોટા આવી જાય છે, તમે મોટા માણસે થઈ જાવ છો, પણ આ ઉકેલ નથી એમ કહું છું. આ કોકને ભેરવી દેવાની વાતો છે. હમ અને સોશિયલ મીડિયા એવું છે, તમારા ફોલોઅર્સ બહુ હોય અથવા તો તમે બુદ્ધિપૂર્વક કોકને કયો એટલે 500 જણાને કયો તો બધા મંડે ગાળું દેવા, જગદીશભાઈ પૈસા ખાઈ ગયા, પૈસા ખાઈ ગયા. એટલે એ કોઈ ન્યાયિક વાત નથી થતી, એટલે એમાં કઈ ફાટી પડવાની જરૂર નથી. જનતાને હમ બધી જ ખબર છે, જનતાને બધી ખબર છે કોણ કેટલું ક્યાં શું શુદ્ધ છે, શું પવિત્ર છે. હમ જો અમે આવી બધા હોત તો દુનિયામાં કોઈ આપણી વાતે કોઈ સાંભળત નહીં. હમ પણ સવાલ એ છે કે તમે લોકો અત્યારે તમને ક્યારેક તમને છે ને એટેક આવે, આમ છે ને આઈડિયાના એટેક આવે. હમ કેશુભાઈ ઓફ થઈ ગયા 4 વર્ષ થયા ત્યારે એટેક આવ્યો કે કેશુભાઈ તો મહાન હતા, હાલો આપણે એની પુણ્યતિથિ ઉજવીએ. હમ આજ કુર્મી સેના જેના વડા અત્યારે જીગીસાબેન છે, કેશુભાઈ પટેલ રાજકોટમાં પનોતા પુત્ર હતા, કોણ નથી માનતું? બધાને ખબર છે. એના છોકરાની એના છોકરાની જે લાગણી છે એ આખા ગુજરાતની છે. ભાઈ કેશુભાઈ જે છે ખેડૂત નેતા હતા, બહુ સારા માણસ હતા, શાસન એને કર્યું. કોઈએ ના હમ પાડી હોય તો કયો. હવે હમ કેશુભાઈ છે તો છે. હવે હમ તમને 4 વર્ષે કેમ યાદ આવે છે કે કેશુભાઈ મહાન હતા? તમારે હમ પ્લેટફોર્મ કરવું હતું બુદ્ધિપૂર્વક પાટીદાર સમાજનું. હવે એ થઈ ગયું. તો અહીંયા રાજકોટમાં જ કાર્યક્રમ હતો કેશુભાઈ નો અંજલિ વાળો, રાઈટ? 2-3 મહિના, હમ 4-5 મહિના પહેલા હમ 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 તો કાર્યક્રમ હતો. તો કેશુભાઈ ને તો કોણ આખા રાજ્યમાં છોડો કોણ નથી એને માનતું? તો લાખો લોકો ઉમટી ન પડ્યા હોય? ગણ્યા બેઠા લોકો શું કામ આવ્યા? પછી શું થયું મને કયો તમે. જે લોકો અત્યારે આ જીગીસાબેન ને અલ્પેશભાઈ ને એમ કહેતા હોય કે આ લોકો ફેવર કરે છે, હું તમને એમ કહું કે આ જીગીસાબેન ને પૂછો હવે કેશુભાઈ નું પ્રકરણ ક્યાં પૂગ્યું? હવે મને કયો દી તમે. હવે કેશુભાઈ થયું કારણ કે એ કાર્ડ ન આલ્યું. તમે લોકો એક ઉતર્યું બુદ્ધિપૂર્વક, પણ ન આલ્યું એટલે એ ગોળ્યું, પતી ગયું. હવે વિનુભાઈ સિંગાળાનો એકો ઉતરો, હુકમનો એકો. હવે વિનુભાઈ સિંગાળા મહાન. તો કેશુભાઈ નું શું થયું? તો કે રામ જાણે. પેલા કહેતા એના પ્રતિમા મૂકો, એનું અહીંયા એરપોર્ટ ને નામ આપો, એ બધી વાતો થઈ અને પછી ભૂલાઈ ગયું બધું. હવે વિનુભાઈ સિંગાળાની પ્રતિમા, અરે ભાઈ મૂકો, કોણ ના પાડે? કોઈએ ના પાડી? ગોંડલમાં તમારે ફાવે એની મૂકો. કોઈએ ના પાડી હોય તો તમે વિરોધ કરો. મૂકો ભાઈ સાહેબ, તમને ફાવે તો હાચવી શકો તો મૂકો, એની આબરૂ જળવાઈ રહે અને એની પ્રતિમાની ગરિમા જળવાઈ રહે એવું તો મૂકો, હાચવો, શું ફેર પડે? એમાં સારી વાત છે. કોઈએ ના તો નથી પાડી ને. તમારે હા કરવી, પ્રશ્ન પૂછો ને તમારે જવાબ દેવો, એનો શું મતલબ છે? અને ભાઈ જેની વિનુભાઈ સિંગાળાની તમે વાત કરો છો, હવે દંત કથાઓ છે અને ન ઉખડો તો સારી વાત છે.
ઓન રેકર્ડ છે, FIR કહી શકાય એના જેવી રેકર્ડ, કોણ કેટલું ક્યાં હતું એ હવે માંડ બધું ટાઢું પડ્યું. આમ રાખો, એના નામે તમે ઉશ્કેરોમાં સમાજને, કારણ કે જો ગામે ગામ આવું થશે, તમારે તો ઠીક, તમને સિક્યુરિટી પણ છે, તમે મોટા માણસ છો, તમને બધા ઓળખે, તમને સરકારે ત્યાં મદદ કરે, આ બાકી હમ રેઢા રજડી જાહે. જેને હમ હેઠાએ ખેતરના શેઢે જવું છે, ગામના ગોંદરે જવું છે, હટાણું કરવા ગોંડલ જવું છે, એસટી બસમાં બેવું છે, કોકના હોન્ડા ઉપર પાછળ બેહીને જવું છે ને, એને મોતના દી છે. હમ તમે તો હળગાવીને વયા જાઓ છો, પછી એને સિક્યુરિટી નથી કોઈને. હમ અને બધા એમ કે તો શું, એમ કે એ તમે, હું આ બોલું એટલે કોઈ એમ કે એનો અર્થ એમ છે ને ભય છે. ભય નહીં, બે પક્ષપાત તો થાય ને, કોક પાટીદારને ટેકો આપે, કોક ક્ષત્રિયને આપે, થાય કે નહીં? હમ હમ તો તમે જો પાટીદારને ટેકો આપો તો ક્ષત્રિય વાળા તમારી સામે ગામે ગામ વિરોધમાં થાય કે માથાકૂટ થાય કે નહીં? અને ગામડા ગામમાં સૌરાષ્ટ્રની આખી ભૂમિ તાસીર જુદી છે. આ હમ બીજા બધા જેવું આ પંથક નથી. હમ આ તો વટના કટકા છે. વટ હાટું થઈને અહીંયા જેટલા લોકો આ પાળ્યા છે એ શું છે? હમ પાળ્યા એટલે બીજું કઈ કોઈ કરોડો રૂપિયાને કારણે નહીં, એક વટ ખાતર મરી જવું કુરબાન છે, પણ વટ ન જવો જોઈએ એના તો ડખા છે. તો બે પટેલ ને ક્ષત્રિય સમાજના ગામે ગામ, શેઠે શેઠે, ડુંગરે ડુંગરે, ગામના ગોંદરે, ગામની હેરીએ હેરીએ આ ડખો શરૂ થાય. તમારી જાણ ખાતર બહુ ખતરનાક ઇતિહાસ છે. હમ ક્ષત્રિય વર્સિસ પાટીદારનો લોહિયાળ ઇતિહાસ છે. હમ હવે ઈ તમે પોપડા પાછા ખોલી આમ ખોતરીને વયા જાવ છો તો અહીંયા તો હળગી જાય એમ છે ભલામણા. તો પત્રકાર તરીકે આપણે શું કરવું જોઈએ? આપણે એમ કહીએ છીએ કે માની લો તમે કહો કે જયરાજસિંહ બાપુનો બહુ ત્રાસ છે, તો અમે ક્યાં કહીએ કે તંત્ર એને અજરા અમર ટિકિટ આપતા નહીં, તમારા ત્રેવડ ઉભા રહીને હરાવી દો, વાત થાય પૂરી. હમ આ સીધી વાત છે. પણ તમારે પટેલ સમાજને ઉશ્કેરવો છે, કારણ વગરનું હો હા કરવું છે, અને દરબાર સમાજ, દરબારને પટેલ એમ કરાવવું છે, તો તમે તો આ ભારત પાકિસ્તાન યુદ્ધની હાલત છે, એમાં અત્યારે આપણે ત્યાં ગ્રહ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જી દીધી. હમ એટલે આ બે પક્ષે કહું, સામે પક્ષે તમને કહું, ગણેશ ગોંડલ હમ એને કીધું, દાખલા તરીકે એને જો બુદ્ધિ વાપરી હોત, ધારો કે કોકને કે ભાઈ એક કામ કરો, જીગી સાહેબ આવે છે, ભાઈ અલ્પેશ આવે છે, વેલકમ, આ ગોંડલ છે, પધારો, હમ હમ જમી કારવીને જાજો, મહેમાન છે ને, બાર ગામથી આવી મહેમાન કહેવાય, આવો હમ જમી કારવી, વ્યાળું પાણી. અને હું તો એના કરતા બીજું કહું બેન, આ કરવું શું જોઈએ? તમે પત્રકારો લઈને ગોંડલમાં ફરો ને, આખી ગોંડલમાં એક દી બે દી નહીં, એમ ફોટોજેનિક નહીં, ધાડા ને ધાડા ઉતારીને બે પાંચ ભલે ને મહિના થાય રિસર્ચ કરો. કાલે કાલ ક્યાં રિપોર્ટ આપવાની જરૂર છે? ચૂંટણી 2017 છે. હમ હકીકતે તમે એક એક ટીમને એક એક વખત ઉતારો ને પછી લઈ આવો પાછા, વળી પાછા જવાય, વળી પાછા જાય. એને જ્યાં બધું મળતું જાય એમ સંશોધન કરી ને એક રિપોર્ટ તૈયાર કરીને ત્યાંથી જ ઉભા કરો, કોને કોને અન્યાય થયો છે, કોને કોને શિકાયત છે. અને પછી આ બાપુ રહ્યા સામે, તમારી સામે જયરાજસિંહભાઈ, તો હમ કયો એને ભાઈ ને મુશ્કેલી છે. હમ ત્યાં બજારો ધમધમે છે. કોઈને અત્યારે તમે જે વિડીયોમાં મેં જોયું છે, આ ટીવી ચેનલ્સ વાળા બધા ત્યાં ગયા છે, એમાં મોટા ભાગના લોકો, કોઈએ એક હરફ કોઈએ પ્રજાએ ઉચ્ચાર્યો, મને તમે કયો કે ભાઈ હમ જયરાજસિંહ બાપુનો ત્રાસ, મને બતાવો તમે ક્લિપિંગ હોય તો. તો આ લોકો એમ કે ધાક ડરી ગયા. તો ડરી ગયા છે તો યાર સરકાર તમારી છે ભલામણા, તો બચાવવાની જવાબદારી તમારી કે કોની છે? તમારી એટલે સરકારની. એટલે ઓલા ડિસ્કો કરે, આરામ કરે, ખાઈ પીને મજા કરે છે. અને તમારે કોઈ પણ હિસાબે 2017 સુધી લડી લેવું છે. હજી બધા કે છે કે આ તો પેલો સ્લોટ છે, હજી અમે પાછા આવશું. ભાઈ આવો જાઓ, તમારે જે કરવું કરો, એમાં શું વાંધો? હમ લોકતંત્રમાં તો ચાલે. પણ અમારે એટલે પત્રકાર તરીકે આપણો કોઈ પક્ષ નથી. અમારો પક્ષ સત્યનો પક્ષ છે ને અમારો પક્ષ છે બે પ્રજા મરી ન જવી જોઈએ, નિર્દોષ લોકો, પાટીદાર અને ક્ષત્રિય. હમ માંડ થાળે પડ્યું છે, આખું કરુણાંતિકા ભરેલો ઇતિહાસ છે. અને હમ એમાં એક આંગળી કોઈ એકબીજા ઉપર ચીંધે, ચાર ચાર આંગળી પોતા ઉપર ચીંધાય એમ છે બંને પક્ષે. હમ કોઈ દૂધે ધોયેલા નથી. પણ હવે ઈ ન ઉખેડે તો સારું. કોઠી તમે ધોશો, કાદવ જ નીકળવાનો. હમ એના કરતા હવે આ જે નવી પેઢી આવી છે, સોશિયલ મીડિયા વાળી કે ઇન્ટરનેટ વાળી, એને હખે જીવવા દો અને પ્રગતિના ઓલા જવા દો. આ બધી બાપે માર્યા વેર વાળી વાતો જે સૌરાષ્ટ્રમાં છે, તમારે બોલીને વહી જવું, આપણે ડિબેટ કરીને વહી જવું, ત્યાં માથા વઢાય છે આડા અવળા. એ નાની માના ખેલ નથી વાતું કરવી. આ કઈ અને આમાં TRP આવે બહુ ભયંકર. શું? આ મનમોહન દેસાઈના ફિલ્મ જેવું છે.
હમ આજે ગોંડલનો ઇસ્યુ જે છે એ મનમોહન દેસાઈના એમાં બધું છે, ક્લાઇમેક્સ છે, કરુણા છે, રોમાંચ છે, અને એમાં થ્રિલર છે, હોરર બધું છે. એટલે ટીઆરપી આમાં વધી જાય, લાખ લોકો મને ગાળ્યું દે ને 2-5 લોકો મને હારા કહે, 2-5 લોકો ખરાબ કહે, તો ટીઆરપી નો ખેલ છે. પણ ન્યા ગોંડલમાં જાવ, ન્યા ટીઆરપી ને ત્યાં માથા વઢાય. તમે બાકીના વિડીયો જોતા હશો બેન, બીજા જે સોશિયલ મીડિયામાં વિડીયો આવે છે તમે જુઓ, કેટલાક હમ લોકો ધૂણીને મંડ્યા છે ગાળાગાળી કરવા. હા પછી શું થશે? માં બેન સામે તમે ગાળ દો તો કોઈ આફ્ટર ઓલ છે તો માણસ તો છે ને, કોણ સહન કરે? હમ અને પછી તમે એમ કહો ફલાણાભાઈ ની હત્યા થઈ કે ઢીકણાભાઈ ને માર્યો, તમે મા બેન અમે ગાળ્યું દો તો કોઈ શું ખમી જાય? અને દ્યો તો તમે જો તાકાત વાળો દ્યો ને મોઢા મોઢ, તમે વિડીયો ઉતારીને ગાળ કરીને હતાઈ જાવ છો ગમે ત્યાં. એટલે આ જે હવે નવી સિસ્ટમ શરૂ થઈ છે કે ગમે એ હોય એક વિડીયો કરી નાખો. એટલે ભાઈ વિડીયો, હું ક્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે? હું કહું જયરાસિંહ બાપુને આ ગોંડલમાં શાંતિ હોય એવું ધારો કે માનું, તમે ન માનતો તો છોડો યાર, ઘો ને કાઢો. હું ક્યાં આમાં પ્રમાણિત થયેલો માણસ છું? છોડો, નહીં જોવાનો વિડીયો, ગોલ્યા ભાઈ. પણ તમારે હોળી કરવી છે, વિડીયો ઉતારવા છે, આ બધું ચમકાવવું છે. ટીઆરપી નો ભાગ, તમારી વાત નથી કરતો, ટીઆરપી એટલે લોકોને જે ગમે છે હમ તમને કહું છું. હા, જે લોકો આ જોણા જોઈ રહ્યા છે ટીવી થી માંડીને મીડિયા સુધીમાં, દરેક ને તમે જુઓ, 100 વાતની એક વાત, મારું છાપું કોક વાંચે, મારું ટીવી કોક જુએ. કોઈને એમ નથી ભલામણ આ બે કપાઈ જાય, રેવા દો આ ધંધો કરવો, એમ કહું છું. ભારતીય જનતા પાર્ટી ખામોશ કેમ છે? હાલો મને કહો. જિગીસાબેન માં જ્ઞાન લાધી ગયું ને અલ્પેશભાઈ માં પણ હવે હુરાતન ચડી ગયું, તો ભારતીય જનતા પાર્ટી બધા આખું કેળના પાણી પીને બેસી ગયું છે? એનામાં અક્કલ નથી? શું કામ ટિકિટ આપે છે? માની લો જે માફિયા છે ને ગુંડા છે તો ટિકિટ કોણ આપે છે મને કયો? તો તમારે મૂળ દબાવો ને. તમે આમાં ખાડે ડૂચા દરવાજા મોકલાનો અર્થ હું? અહીં શેરી ગલીમાં ગાળાગાળી કરવી, ન્યા કઈ નથી શકું. હમણાં મારી સાથે એક બીજી ચેનલમાં વરુણભાઈ પટેલ હતા, એને કીધું મને શરમ આવે છે કે હું ભાજપનો કાર્યકર છું. એને કીધું બેન કે મને શરમ આવે છે કે હું ભાજપનો કાર્ય. પછી તો રાજીનામું તો દઈ દો ભલા, મને હજી પાછા ટકી હું કામ દો? શરમમાં આવતું હોય તો રહેવાનો શું મતલબ? તો તમારે રહેવું છે, ગલગલિયા કરવા છે, મજા કરવી છે સત્તા ઉપર. અને શું કે છે 2027 સુધી અમે લોકો હજી આવું પ્રોટેસ્ટ કર્યા કરશું. અને ગુંડાગીરી નાબૂદ થાય કે ન થાય, તમારામાંથી કોઈ ધારાસભ્ય થઈ જાય. આવું ભૂતકાળમાં અનેક લોકોએ કર્યું. પ્રજાને માથે જે તમને કહું ને, પગ મૂકીને ચડી ગયા ઉપર. અને એમાં મારે અત્યારે તમને કઈ કહેવાની જરૂર નથી કોની છે. તાજેતરનો ઇતિહાસ છે. સમાજની વાતો કરનારા અત્યારે ક્યાં છે? એક લોકો ક્યાં છે? એ દરેક આપણને જે સાંભળે છે એ લોકો વિચારીને સાંભળી લે કે જે લોકો સમાજને ન્યાય અપાવવાના બાને જે આંદોલન કરવા નીકળ્યા હતા, એ બધા અત્યારે ક્યાં છે? દરેકે સરનું ગોતી લીધું. કોઈએ કોંગ્રેસ, કોઈએ આમ આદમી પાર્ટી, કોઈએ ભાજપ, કોઈએ ફરક ટેસડા કરે છે. અને સમાજ તો એ રખડે છે. એને મળ્યો કોઈને ન્યાય? એ બિચારા તરીકે દુઃખ ને હજી મોતના દી છે જેટલા લોકો. તો આ તમારી બધાની આવી ખૂની રાજનીતિ છે. તમારે ટેસડા કરવા છે, પ્રજાને મરવી નાખવી છે. પત્રકાર તરીકે સહન થાય, ભલે જેને જે સમજવું સમજે, જે ગાળ દેવી દે. જયરાસિંહ બાપુ પાસેથી પૈસા લઈ ગયા, છોડો. ભૂખ છે, બ્રાહ્મણ છીએ, કોઈના બાપ થી ગાંજા જઈએ નહીં. પણ હવે ઠીક છે, બધું દરેક જેને જેમ બોલવું એમ બોલે. સત્યમેવ જયતે. જનતાનું હિત આપણા ગળે ને આપણે હોવું જોઈએ. જયરાસિંહ નું ખોટું હોય તો આપણે કહેવામાં જરાય છો. કદાચિત તમારી જાણ કરતા સૌરાષ્ટ્રનો પ્રથમ કદાચ એવો પત્રકાર હોય જેને જયરાસિંહ બાપુમાં પણ ખામી હતી ત્યારે કીધેલું છે. ત્યાંથી તો આ બધું હળગ્યું છે. હંધાય લાજ કાઢતા હતા. તો તમારે ભીડવી દેવા છે જનતાને, ને તમારું શાસન રોટલી હેકવી છે. પત્રકાર તરીકે સહન ન થાય. આપણે વાત એટલી છે, સાચી વાત છે કરીએ છીએ, જેને જે લાગે તે. અને આપણું આવશે જ બધું. વાસ્તુ ગાસ્તુ હતું માંડવે આવવાનું. વાસ્તુ ગાસ્તુ માંડવે આવવાનું. અનામત આંદોલન આપણે જોઈ લીધું. 27% અનામત નું જે છે ઓબીસી, એ આપણે જોઈ લીધું. એના ફળ કોક ખાય, મરે કોક. એક કહેવત છે કે ધનિકોના યુદ્ધ હોય ને એમાં જ ગરીબો ખપી જતા હોય છે. રાજાઓ ઝઘડે, હાથી ઝઘડે ને તો જંગલનો ખો નીકળી જાય. રાજાઓ બાંધે ને રંક, એટલે પ્રજા જે છે ને એ ખરપાઈ જતી હોય છે. જયરાસિંહ બાપુ પાસે દુનિયાભરની સિક્યુરિટી પોતાની એ છે, ને સંપત્તિ પણ છે, એનો કાંઈ વાળ વાંકો નહીં થાય.
આ બેન જિગીસાબેન કે અલ્પેશભાઈ કે બીજા જેટલા પણ પાટીદાર અગ્રણીઓ છે એને પણ અડધી પડધી સરકાર જેવું છે, એને એના એક ચોક્કસ વર્ગ છે, એને પોલીસની સલામતી મળે, એને કઈ નહીં થાય. થાય કોને? જેના હેઠા બાજુમાં છે ને, અહીંયા દરબારનો છે ને, અહીંયા પટેલનો છે ને, ઈ જે શેઠા ભાઈઓ છે ને એને મોતના દી છે. કારણ કે પાટીદાર હોવાના નામે એને પાટીદારને ટેકો આપ્યો હોય તો દરબારને ખબર પડે કે પાટીદારને ટેકો આપ્યો તો પાટીદારને ખબર પડે કે દરબારને ટેકો આપ્યો, ડખો થાય કે ન થાય? અને ઉકાળ્યું શું? તમે આજે જઈ આવ્યા, શું કર્યું? અડધું ગોંડલ તમે 2-4 જગ્યાએ ગયા, થોડુંક તોડફોડ થઈ, તમે હુરુલું કેમ પાછા વયા ગયા? ભાઈ એવા ક્યાં તમારે આજે કે આજ તો અમાસ હતી, આજ હું વળી દર્શન કરવાનું તમારે, માતાજીના દર્શન ને પિતાજીના દર્શન ને? ભલા માણા, તમે આવું હળગાવા આવો ને કરતા કામ કરો ને, ત્યાં રેવા જ આવી જાવ ને, ગોંડલનું ભલું કરો, રોજે રોજ સભા કરો, રોજે રોજ દરબાર ભરો, મુશ્કેલી હોય તો હાજર કરો. સરકાર તમારી છે, તંત્ર તમારું છે, પોલીસ ન હકારે તમે રૂબરૂ જાઓ. પોલીસ ફરિયાદ નોંધે નહીં, તમે જાઓ, તમે તો ભારતીય જનતા પાર્ટી નેતા છો ને, તમે રૂબરૂ જાઓ કે હાલો ભાઈ કોને મુશ્કેલી છે, હાલો હું પોલીસને કહું, ફરિયાદ તમારી FIR નોંધી લે છે. અને જયરાસિંહ બાપુ હોય, ગણેશ બાપુ હોય કે જે હોય તે ઠાહી દો જેલમાં, એટલે વાત પૂરી થાય. તમારે એ કરવું નથી. મહેમાનની જેમ આવવું છે ને, અહીંયા પછી ફાકા ફોતે લઈને હોઈ જવું, ભાઈ ઓલાને તો જીવવું કે નહીં? એટલે આ આખો જે આયામ છે બેન, મારી દ્રષ્ટિએ આ પોલિટિકલી ડ્રામા જે અર્ધકતરી રીતે પૂરો થઈ ગયો, આવા કોઈ ડ્રામા થવા દેવા જોઈએ નહીં. ભાજપે શું કામ થવા દીધો એ પણ અત્યારે એક શંકાનો વિષય છે. જ્યારે કે સમૂચો દેશ અત્યારે કાશ્મીરના આતંકી હુમલા પછી પાકિસ્તાન સામે પ્રતિશોધ લેવા માટે થઈને ઝઝૂમે છે. તમે ને હું બધા શોકમાં હોવા જોઈએ, દેશ આખો. કાલ સવારે શું થાય નક્કી નથી. સરકાર રોજે રોજ એક પછી એક એડવાઇઝરી બહાર પાડતા જાય છે. સરહદમાં કહી દીધું ગામડા ખાલી કરો, પાક હોય તો લણી લ્યો, હવે તમે કઈ કરતા નહીં. મીડિયાને પણ કીધું, તમે ફલાણા સૂત્રોએ કીધું, ઢીકણાએ કીધું ને, મિલિટરીની કોઈ પણ ગતિવિધિને તમારે લાઈવ દેખાડવી નહીં. એનો અર્થ એમ છે કે ભયંકર યુદ્ધ તરફ આપણે ધસમસી રહ્યા છે. ત્યારે આ ઘરમાં ભોરો કોઈ દી પોહાય? આપણે બધા ભારતીયો મટીને એકબીજા લેવાને, ક્ષત્રિયને, વાણિયાને, લવાણાને, ફલાણું ને એવું બધું કરશું તો મરી જાઉં. અત્યારે એકતાની સરદાર પટેલના નામે જય સરદાર. અરે આ સરદારે તો અખંડ ભારતનું નિર્માણ કર્યું પ્રભુ, એના નામે તો કમસે કમ કરો માં. અને અત્યારે એ માહોલ નથી. 2017 ની ચૂંટણી આવવા છે, તે તમે લડીને જો તે તમારી આવડત પ્રમાણે કરો ને, જ્ઞાતિવાદ શું કામ, જાતિવાદ શું કામ? પણ તમે કહો ભારતીય જનતા પાર્ટીના લોકો આવું કરી શકે? જો એને અન્યાય લાગતો હોય તો ન્યા થાણું થાપીને બે, જેમ રાજુભાઈ સખિયા બેઠા છે એમ એ બેઠા છે ગોંડલમાં. જો ભયંકર ખરાબ બોલે છે બેયનું, ખાલી જયરાસિંહ નું નહીં, અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા એનું બોલે છે. બોલો, કોઈ જો ન્યા તાનાશાહી, ગુંડાશાહી અથવા હિટલરશાહી કે જે તમે કયો તે માફિયાગીરી હોય તો એને કોઈ મારે કૂટે નહીં, એ બોલે છે. ઈ તો છોડો, હજી એનો ઇતિહાસ તો જે છે તે ગોવિંદભાઈ દેસાઈના દીકરા યતીશભાઈ ગોવિંદભાઈ દેસાઈ તો શુક્લ કડેતા ગાંધી જેવું એનું હતું ને. ચિમનભાઈ શુક્લને જે લોકો રાજકોટમાં ઓળખતા હતા, ભારતીય જનતા પાર્ટીની જનસંઘના સ્થાપક ચિમનભાઈ શુક્લ, એની પ્રતિકૃતિ કયો તો હાલે એવા એક હાથમાં કાળો થેલો હોય ને, એમને હાઈટે નાની. હવે ઈ ગોવિંદભાઈ પણ કલેજુ સિંહનું દેસાઈ, કલેજુ સિંહનું એનો છોકરા છે. એ ભયંકર બોલે છે જયરાસિંહ વિરુદ્ધમાં. કોઈ ટપલી કોઈ નથી મારી. તો સવાલ એ છે કે તમે ઉશ્કેરીને તમારે જો નિર્ણય ગોંડલમાં ધારો કે તમારી દ્રષ્ટિએ તમે કયો છો એમ અન્યાય હોય તો ન્યા તમે રહેવા આવી જાઓ અને પ્રજાને રોજે રોજ સાંભળો અને ભેગું કરો સાહિત્ય. અપરાધ હોય તો સરકાર તમારી છે, ઠાહી દો, વાત પૂરી થાય. પણ હળગાવીને વયા જાવ એનો કોઈ મતલબ નથી. જી બેન. સર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે તમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.